જય ગૌ માતા, જય ગોપાલ, કારોલ જેવજૈયા ટ્રક. તો આજે 4 તારીખ અને મંગળવારની રાત તો અહીંયા અમે એક અઠવાડિયામાં 11 વખત સેવા આપી છે. તો આ તમામ અનાજ નિરાધારને બીમાર છે, આનો કોઈ માલિક નથી. તો આ બધીને પડખા ફેરવીને બેહારવાની, ગોળવાળું પાણી, ખાંડ, ઘાસચારો, કબૂતરને સણ, પાટા પીંડી બેસીને આ તમામ સેવા કરવી છે. તો અહીંયા આવી હાલત હોય તો કારણ કે આના માલિક નથી, બરાબર. માલિકો જે હોય એ ડિગ્રીવાળા હોય. અત્યારે ભાવનગર જિલ્લામાં એક ડૉક્ટર સાહેબ, બરાબર, આપણે ડૉક્ટરને ભગવાન માનીએ છીએ, પણ જોઈજો ભગવાન કેવા કામ કરે. તો આ ડૉક્ટરે ભગવાને એવું કામ કર્યું છે કે ભાવનગર જિલ્લામાં એક આપણા સંત એવા બાપુ એક કૂતરાનું ઓપરેશન કર્યું. એ મરી જાય એમ હતો, એ કૂતરાને ધોળતો કરી દીધો, છતાં એની માથે કેસ કરવામાં આવ્યો. વિચાર તો કરો, આ કેવા માનવી આ ધરતી માથે જન્મ્યા. તો ડૉક્ટર સાહેબ, મારા ભાઈ, જેને જીવનદાન આપ્યું એને ક્યાંય સજા હોય? તમારામાં તેવડ હોય ને તો આ ધરતી માથે હજારો લાખો જીવ કપાય. એની માથે કેસ કરો, કાં એ તમને ઘરે આવીને મારે, કારણ કે ખાટકી છે એ, બરાબર. અને ઘણી જગ્યાએ તો ભગવતીયું નહીં, બાપ બાપ જનાવર ચડાવે. ત્યાં જાઓ નહીં, વિરોધ કરો નહીં, કેમ ત્યાં નથી જતા? હે, તો આવા જે સારા કામ કરે છે એની આડા ન આવો. નકર મારું તો એવું માનવું છે કે આ ભગવાન તમને આ કેટલા મૂંગા જીવની હાય લાગશે. સાંજે કેટલો મૂંગો જીવ મરી જાય છે, સારવાર નથી મળતી એટલે. પણ આ લોકો નિસ્વાર્થ ભાવે કોઈ પાસે રૂપિયો નથી લેતા અને એ સેવા કરે છે. તો કાંઈ એવું ન હોય, એની પાસે ડિગ્રી હોય એ જ કરીએ. આ દેશ છે ખેતી પ્રધાન, તો ખેડૂત એક આપણે વગર ડિગ્રીવાળો છે, હું કામે એનું અનાજ ખાવશો? આ દેશમાં તો શહીદો થઈ ગયા, એની પાસે કોઈ પાસે ડિગ્રી નહોતી, ભગતસિંહ ને બધા થઈ ગયા, મહારાણા પ્રતાપને. હે, અને ડિગ્રીવાળો તો એ હોત ને તો દેશ હતા ને આઝાદી ન થયો હોત. તો તમે ડિગ્રીનું બહુ મહત્ત્વ ન આપો. ખરેખર કોઠા હોઈ જ હોવી જોઈએ. આપણા આ દેશ આપણા ઋષિ મુનિઓનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, બરાબર. તો તમે ડિગ્રીને મહત્ત્વ ન આપો, કારણ કે આ ડિગ્રી આવીને આ ધરતી આમાં શું આપણા ભારતમાં આ પછી જ બધું હટવાનું છે. તો જરીક તમે કાંઈક પાછા વળો, આવા માણસો માથે કેસ કબાડા ન કરો. હારા એરે હું કામે આવું કરો છો? હે, નકર તમે અહીં વહી જાઓ, એટલે કેટલા જીવ છે, કરી જાઓ. હાલો આમ જુઓ, આની કોણ સેવા કરશે? આને કોણ પાટા પીંડી કરશે? આ બધું પાપ તમને તમારા આખા પરિવારને લાગશે, કારણ કે તમે આડો પગ કર્યો છે, બરાબર. તો હજી પાછા વળો. આવા સંતોને ઓલા કોબડીવાળા બાપુ હજારોની સંખ્યામાં બળદો ભેગા કર્યા, હાક્યા બીજાએ, અને હાસવે છે બિચારો એક બાવો, અને એવા માથે તમે કેસ કર્યા. આ તમારું મગજ કેવું છે? તો સમજો અને હજી સુધારી નાખો આ બધું. આ તમારી હિસાબે આ મૂંગા જીવ મરે છે. આનું કોણ? આ મૂંગા જીવનું બિચારાનું. આનું સારું કરે અને તમે કેસ કરી જેલમાં હાલવી ગયો છો. અને હું તો સરકારને પ્રાર્થના કરું, તમે તો કાંઈક સમજો, તમે માણસ છો. તો કોને સજા દેવાય ને કોને ન દેવાય? ભગવાન કાલ સવારે બધાને મરી જવાનું છે, આ ધરતી છોડીને જવાનું છે. તો કાંઈક સમજો, ક્યાં શું કરાય? જ્યાં કરવાનું છે ત્યાં કોઈ કરો છો? આ કતલખાના ત્યાં જાવ નહીં, 5 જણા બંધ કરાવવા. ઓલો બસાવે છે એને કેસ કરીને જેલમાં હાલવી દીધો. લ્યો, તો આવું ન કરો. ભગવાન તમને કોઈને નહીં મૂકે. અમે તો કાંઈ નહીં કરીએ, પણ 1000 હાથ થોડો નહીં મૂકે કોઈને. બધાને કરેલા જે કરશો ને એને સજા મળશે. તો આવું છે તો અમે આટન કરવી. લ્યો, આમ તો બખા પડી ગયા. તો આવો તમે વગર પૈસા કરી જાઓ. લ્યો, અને પૈસા હોત દેવી આવો. તો જે આવું મફત કરે, અમે 1 રૂપિયો કોઈ પણ નથી લીધો. લ્યો, છતાં અમે આ કરવી છે. એમ લો, આવા રૂના ડાટા મારવા પડે. તો જે કરે એને કરવા જો. તમારથી ન થાય તો ઘરે હુવન કા બીજો ધંધો ગોતી લ્યો. ભૈયાઓ અમારે હીરા ગામમાં ખબર પડે કેમ હાંસ પડે. જય ગૌ માતા. તો ક્યાંય આડા નહીં આવતો ને આડા આવ્યા છો ને પાછા વળી જાવ તો સારું, નકર પછી ભગવાન તમને જોહે બીજું હું. જય ગૌ માતા.